લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર ડભોઈ આંગણવાડી કર્મચારી બહેનો દ્વારા એપીએમસી મેદાન ખાતે એકત્ર થઈ પડતર પ્રશ્નોની માંગણી સાથે એક દિવસીય હડતાળમાં જોડાયા હતા. સાથે ભારે સૂત્રોચ્ચાર સાથે તેમની પડતર પ્રશ્નોની માંગ કરી હતી. ડભોઈ તાલુકાની આશા વર્કર અને આંગણવાડી બહેનો પડતર પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન સાથે ડભોઈ એપીએમસી મેદાને ખાતે ધરણા સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના આદેશ અનુસાર મોબાઈલ કામગીરી, વેતન વધારો તેમજ બીએલઓની કામગીરી સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સતત આંગણવાડી બહેનો લડાઈ આપી રહી છે. ત્યારે આજે ફરી એકવાર ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી એક દિવસ માસ સીલ પર જઈ હડતાલમાં જોડાયા હતા. નિરંજન ચૌહાણ, ડભોઈ. બોલું છું વસુબેન. આજ રોજ અમે આખા દેશની રાષ્ટ્રવ્યાપી હડતાલ છે એમાં ડભોઈ તાલુકો જોડાયેલો છે. અમારી માંગ એ છે કે 2018 પછી કેન્દ્ર સરકારે અમારો કોઈ પણ પગારનો વધારો કર્યો નથી અને આ મોબાઈલની કામગીરી એટલી બધી કરવામાં આવે છે કે મોબાઈલનું નેટના પૈસા બી નથી ચૂકવવામાં આવતા, નવો મોબાઈલ બી આપવામાં આવતા નથી. બહેનો પોતાના ખર્ચે પોતાના નવા મોબાઈલ લાવીને પોતાની કામગીરી કરે છે અને સરકારે અમને ગ્રાન્ટ ફાળવી દીધી છે, તે છતાં હજુ અમને મોબાઈલ લેવામાં આવતો નથી. અને બીજું કે એફઆરએસ જે ફોટો સિસ્ટમ છે કે બાળકોને ટીએચઆર કરવામાં આવે છે એનો ફોટો સિસ્ટમ છે, તો હું 7 થી 3 વર્ષનું બાળક સ્થિર ઊભું રહે, આંખો પટપટાવે તો એ ફોટો સિસ્ટમ બંધ કરાવો. જો તમારે ટીએચઆર આપવું જ હોય તો ડાયરેક્ટ ટીએચઆર સહી કરીને આપતા તે રીતે ટીએચઆર અમને અપાવો. અને બીજી વધારાની કામગીરી છે અત્યારે બીએલઓની કામગીરી, તો બીએલઓની કામગીરી બહેનો કરવા જશે તો અમારું આંગણવાડી શું? એમ સરકાર એવું કહે છે કે પોષણ સ્તર ઊંચું લાવો તો કમનું આવે કે બહેનોને કામગીરી જેટલી બધી આપવામાં આવે છે બહારની કામગીરી, તો આંગણવાડી કેન્દ્ર કેવી રીતે સંભાળી શકશે એ લોકો? તો બહારની બીજી કામગીરી બહેનો અમારી કરવા તૈયાર નથી અને બીએલઓની કામગીરી તો બહેનો કરે જ નહીં. કારણ કે એમાં આંગણવાડી બહેનો ભણેલી છે જ નહીં એટલું બધું કે જેથી ઇંગ્લિશમાં એ કામ કરી શકે. અને બીજું કે અમારે છે ને અત્યારે મંગળની ઉજવણી કરવામાં આવે છે, તો આજે 1.5 વર્ષથી મંગળની ઉજવણીના પૈસા બહેનોને આપવામાં નથી આવતા. આખા મહિનાના 4 મંગળવારની ઉજવણી કરવાની આવે છે તો બહેનો પૈસા કેવી રીતે કાઢે? તો એ પૈસા બી રેગ્યુલર ચૂકવવામાં આવે નહીં કે ઉજવણી બી બંધ કરવામાં આવશે.